અઘોરા મોલ આંગણવાડી ખાતે સગર્ભા માતાઓને કીટ વિતરણ અને કિતાબઘર લાઇબ્રેરીનો અનોખો પ્રયોગ। મંગલ પાંડે રોડ સ્થિત અઘોરા મોલ આંગણવાડી ખાતે નિકીરકર ફાઉન્ડેશનના સહયોગથી સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેનાથી અત્યાર સુધી 1100થી વધુ માતાઓ લાભાન્વિત થઈ છે। બાળકોમાં સંસ્કાર સિંચન માટે અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કિતાબઘર શરૂ કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓને પુસ્તક પરત કરવાને બદલે પાડોશીના બાળકને આપવાનું રહેશે। એસી, કમ્પ્યુટર અને ટીવી જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતું આ કેન્દ્ર અગાઉ નોંધાયેલા 7 બાળકોને સ્વસ્થ કરી હવે સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બન્યું છે। સંચાલકો અને સેવાભાવી મિત્રોના પ્રયાસોથી આ મોડેલ આંગણવાડી પ્રેરણારૂપ બની છે। આજરોજ અઘોરા મોલ આંગણવાડી મંગલ પાંડે રોડ ખાતે અમે સગર્ભા માતાઓને 15 કીટ દર મહિને આપીએ છીએ નિકીરકર ફાઉન્ડેશન અને સેવાભાવી મિત્રોના સહયોગથી। કુલ 1100થી વધારે માતાઓને કીટ આપી ચૂક્યા છીએ। આ આંગણવાડીમાં વિવિધ એક્ટિવિટીઝમાં નાના બાળકોની સ્પેશિયલ લાઇબ્રેરી ચાલે છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કિતાબઘર, જ્યાં આંગણવાડીના બાળકના પેરેન્ટ્સ વાર્તાની ચોપડી લઈ જાય અને એક વાર્તા દરરોજ પોતાના બાળકને કહે, જેનાથી બાળકમાં સંસ્કારનું સિંચન થાય। કારણ કે વાર્તા એટલે કોણી? ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, શિવાજી મહારાજ, રાણા પ્રતાપજી, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, આવી બધી વાર્તાની સ્ટોરી હોય છે, જે બાળકોને દરરોજ જાણવા મળે છે। મુખ્ય કારણ એ છે કે આપણે આપણા માતા પિતા પાસેથી વાર્તાઓ સાંભળી છે, પણ આપણા બાળકોને આપણે નથી કહી શક્યા। એ જ વસ્તુને ફરીથી ચાલુ કરવા માટે કે બાળકમાં સંસ્કાર સિંચન થાય, મોબાઈલથી દૂર રહે, સમયનો સદુપયોગ થાય અને એના પેરેન્ટ્સ, એના માતા પિતા સાથેનું એનું કમ્યુનિકેશન વધે, આ ઉદ્દેશ્યથી આ લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે। માતા પિતાએ લઈ ગયેલી ચોપડી પણ પાછી નથી આપવાની, એ શરતે લઈ જવાની છે, એમને બાજુના ઘરે આપવાની છે, કે જેનાથી આ કિતાબઘરના સંસ્કાર સિંચનનો પ્રચાર અને પ્રસાર પણ થાય। નાના બાળકો માટેનું કોમ્પ્યુટર, એસી, એર કુલર, બાળકો માટેનું ટીવી, આ બધી જ વ્યવસ્થા સાથે અમારી આંગણવાડી અદ્યતન આંગણવાડી છે। સગર્ભા માતાઓને કીટ પણ અહીંયા દર મહિને રેગ્યુલર બેઝમાં આપવામાં આવે છે। સાથે સાથે જે અહીંયા 7 કુપોષિત બાળકો શરૂઆતમાં હતા, હવે અહીંયા એક પણ બાળક નથી, એનો શ્રેય મારા બધા જ સેવાભાવી મિત્રોને, વિક્રમભાઈ ખીડકીકર સાથે આ આંગણવાડીના સંચાલક એવા સુનિતાબેન, ધર્મિષ્ઠાબેનને પણ જાય છે અને ખૂબ સુંદર કાર્ય અહીંયા દર મહિને બાળકોની સાથે તહેવારની ઉજવણીથી માંડીને બધા જ કાર્યો થઈ શકે છે। એના માટે આ વિસ્તારના સર્વે નાગરિકો, આંગણવાડીના ઇન્ચાર્જ અને મારા સેવાભાવી મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું। સાવલી તાલુકાના મુવાલ ગામમાં મળેલા અજાણી મહિલાના કંકાલ કેસનો ભેદ ઉકેલાયો। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 1.5 મહિના બાદ મહિલાના હત્યાકાંડનો કર્યો પર્દાફાશ। 30 વર્ષના પ્રેમીએ 50 વર્ષની મહિલાની હત્યા કરી મૃતદેહને ફેંક્યો હતો અવાવરૂ જગ્યાએ। મૃતક મહિલા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની રહેવાસી હોવાનું આવ્યું સામે। ભાવનાબેન પરમાર 30 માર્ચે પાવાગઢ દર્શન માટે નીકળ્યા બાદ થયા હતા ગુમ। 18મી મેના રોજ સોશિયલ મીડિયા પર મૃતક મહિલાનો ફોટો જોઈ પરિવારજનોએ કરી મહિલાની ઓળખ। મુવાલ ગામના નીલગીરીના ખેતર પાસે અવાવરૂ જગ્યાએથી કોહવાયેલ હાલતમાં મળી આવ્યો હતો મૃતદેહ। હત્યા કરાયેલ સ્થળ પરથી મૃતક મહિલાના કપડાં, રોકડ રકમ, ચાવી, ચપ્પલ, બંગડી અને વીંટી મળી આવ્યા હતા। મૃતક મહિલાના પરિવારજનોએ મહિલાનો મોબાઈલ ફોન અને ચાંદીના છડા ગુમ હોવાનું પોલીસને જણાવ્યું। સમગ્ર મામલે સાવલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હાથ ધરી હતી તપાસ। પોલીસ તપાસમાં પ્રેમ સંબંધમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। એલસીબીસી પીઆઈ પીજે ખરસણ અને સાવલી પોલીસ મથકના પીઆઈ કેજે ચૌહાણે ટીમો બનાવી તપાસ કરતા સાગરસિંહ મકવાણાની સંડોવણી આવી સામે। પોલીસે સાગરસિંહ મકવાણાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી। મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા 1.25 લાખ લોકોને કર્યા ચેક। ગઈ 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝડ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી। સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું
અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી. બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે, જેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરઘોડા મેલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. વિક્ટિમનું જો નામ છે તે છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, આંત્રોલી, સાબરકાંઠા જિલ્લા, અને એમને જો છે પ્રેમ સંબંધના કારણે મર્ડર કરવામાં આવ્યું હતું અને અક્યુઝ છે સાગરસિંહ દીપસિંહ મકવાના, ઓરિજિનલી રહેવાસી સાબરકાંઠાનું અને હાલ પૂરતું મંજુસરની અંદર નોકરી કરતો હતો. આ મર્ડરનું મોટિવ એવી રીતેનું છે કે ભાઈ આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. તો જ્યારે આ લોકો આ દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યા જોઈને અક્યુઝ દ્વારા આ વિક્ટિમનો ગળો દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની અનુસંધાનમાં એમના સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે. આ જો સીડીઆરના પ્રમાણે બંનેની એકબીજા સાથે સંપર્કની હકીકત સામે આવી છે. લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલા ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે. વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે એ પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યું છે. હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની એફઆઈઆર લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી. ગત 22 મે 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં એક જ્વેલર્સની દુકાનમાંથી પરત ફરી રહેલા વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના 2 સાગરીતોને વડોદરા ગ્રામ્ય પોલીસે એમપી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડીને દબોચી લીધા છે. 450થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસીને પોલીસે આ આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં જ્વેલર્સના ત્યાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલી આંતરરાજ્ય ગેંગ પર વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રાટકીને 2 સાગરીતોની ધરપકડ કરી છે. આ અંગે વિગતો આપતા એસપી સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે ગત 22 મેના રોજ વાઘોડિયામાં જ્વેલર્સની દુકાનમાંથી પરત જતી વખતે લૂંટની ઘટના બની હતી. જે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને વાઘોડિયાથી લઈને મધ્યપ્રદેશ સુધીના 450થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપીની શંકાસ્પદ મૂવમેન્ટ કેપ્ચર થઈ હતી. પોલીસ ટીમે આરોપીઓનો પીછો છેક મધ્યપ્રદેશ સુધી કર્યો હતો અને ત્યાંની પોલીસ સાથે મળીને એક જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. આ જોઈન્ટ ઓપરેશન દરમિયાન પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય 2 આરોપીઓ રમેશ વિજયભાઈ પરમાર અને રમેશ રામચંદ્ર ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગ છે, જે ખાસ લૂંટ કરવાના ઈરાદે જ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી. તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની આ વાસોનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી
450 થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજા રામ મોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજ રોજ રાજા રામ મોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને ડેપ્યુટી કમિશનર અક્ષય બુડાણિયાના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં વિસ્તારના અલગ અલગ વોર્ડના કાઉન્સિલર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજે વીએમસી દ્વારા માનનીય કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં અહીંયા રાજા રામ મોહન રાયજીના જન્મતિથિ નિમિત્તે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે અને માલાર્પણ કરવામાં આવે છે. રાજા રામ મોહન રાયજી દ્વારા બ્રહ્મોત્સવ સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી. બ્રહ્મોત્સવ સમાજ દ્વારા ઘણા બધા જે અંગ્રેજોના સમયમાં આપણે ત્યાં જે કુપ્રથાઓ હતી, સતી પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે, સમાજ સુધાર કરવા માટે ઘણા બધા મોટા કામો કરવામાં આવેલ છે. એ પ્રસંગે આજે એમની જે જ્યારે બર્થડે છે, જે જન્મતિથિ છે, આપણે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે. રાજ્યમાં સર્જાયેલી ડીઝલની અછત અને વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકો હાલની પરિસ્થિતિથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું આવેદનમાં જણાવાયું છે. છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રાજ્યમાં ઊભી થયેલી ડીઝલ અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યું હતું કે જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર પૂરતું ડીઝલ ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતોને ખેતી માટેના ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને હાલ ખેતીના અગત્યના સમયમાં ડીઝલની અછતના કારણે ખેડૂતોની કામગીરી પર પ્રભાવિત બની રહી હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. બીજી તરફ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા વાહન ચાલકો અને વેપારીઓને પણ ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે ડીઝલની અછત અને વધતા પરિવહનનો ખર્ચના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આવેદનપત્ર મારફતે રાજ્ય સરકાર પાસે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા, કૃત્રિમ અછત દૂર કરવા અને મોંઘવારી નિયંત્રણ માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. અંતે ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના હિતમાં સરકાર ઝડપથી નિર્ણય લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આજ રોજ છોટાઉદેપુર મુકામે માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય હસ્તક છોટાઉદેપુર માન્ય કલેક્ટર સાહેબશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને જે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે ડીઝલની અછત અને પેટ્રોલની અછતને લઈને આજે સમગ્ર છોટાઉદેપુર હોય કે ગુજરાત દરેક રાજ્યના જિલ્લાઓ તાલુકાઓની અંદર આજે જે રીતના ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ એ મળતું નથી અને ડીઝલની ખૂબ જ અછત છે અને ગેસના બાટલની પણ ખૂબ જ અછત છે. અત્યારે ખેડૂતો ત્રાહિમામ થઈ રહ્યા છે. અત્યારે સામું ચોમાસું આવી રહ્યું છે તો લોકોને જે ખેડૂતોને ટ્રેક્ટરમાં ડીઝલ પૂરવા માટે પૂરતું ડીઝલ નથી મળતું. ખાલી 5 લીટર ડીઝલ આપવામાં આવે છે, એ પણ ટ્રેક્ટરને રૂબરૂ ત્યાં આપણે પેટ્રોલ પંપ બોલાવવામાં આવતો હોય તો આવા જવામાં પૂરું થઈ જતું હોય એવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આ ગુજરાતની અંદર ગામડાઓની અંદર આજે થઈ રહી છે. તો ખેડૂતોને અન્યાય ન થાય એના માટે પૂરતી વ્યવસ્થા કરે સરકાર અને બધાને જે રીતના ડીઝલ અને પેટ્રોલ અને ગેસના બાટલ મળી રહે એ રીતની વ્યવસ્થા કરી અને નિરાકરણ જલ્દી લાવે. કેમ કે હાલનો સમય એટલો બધો કપરો સમય ચાલી રહ્યો છે. ગુજરાતની અંદર મોટી મોટી વાતો થાય છે. આજે સુશાસનની વાત કરનારી સરકાર આજે નિષ્ફળ થઈ રહી એવું અમને દેખાઈ રહ્યું છે. એના લઈને આજે આક્રોશભરી આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો સૌ સાથે મળી
આજે છોટાઉદેપુર મુકામે માન્ય કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદન પાઠવ્યું છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો આમ આદમી પાર્ટી શું કરશે? ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો આવનાર સમયની અંદર સમગ્ર જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી કાર્યકરો જો જરૂર પડે તો અમે ધરણા પણ ઉતરીશું એવું આમ આદમી પાર્ટી તમામ કાર્યકરો નક્કી કર્યું છે. છોટાઉદેપુરના અધિકારી એમ કહે છે કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં પુરવઠા ડીઝલ પેટ્રોલની અછત નથી. ડીઝલ પેટ્રોલની અછત ને લઈને આજે છોટાઉદેપુરના જે નેતાઓ કહેતા હોય, આજે તમે દેખી રહ્યા છો રોડ પર વાહનો ઠપ થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર અવર જવર એકદમ ઠપ થઈ ગયું છે, ડીઝલ નથી મળતું. એના કારણે અત્યારે તમામ જગ્યાએ વિરોધો ચાલી રહ્યા છે. કઈ ભાષામાં કહે છે એ લોકોને પોતાને જ ખબર નથી. સરકાર કઈ રીતે ચલાવવું એ પણ ભાનમાં નથી એવું લાગી રહ્યું છે એ લોકોને. ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે NHRCના મેમ્બર શ્રી પ્રિયાંક કાનુનગોના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના NHRCના મેમ્બર શ્રી પ્રિયાંક કાનુનગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર નવનાથ ગોહાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના વિભાગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી પાર્થ જયસ્વાલ, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન PP મુકાસી, પ્રાંત અધિકારી સુશ્રી મનીષા મનાણી सहित विविध विभागों संबंधित अधिकारियों उपस्थित रहा था. मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से जो वैधानिक प्रावधान और जो सरकार की योजनाएं हैं उनके अवलोकन के लिए आज यहाँ भरूच डिस्ट्रिक्ट का हमारा दौरा था. यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना. मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है. मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूंगा. जैसे निरामय योजना है या प्रधानमंत्री व्यय वंदना योजना आयुष्मान है, व्यय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है. उसके लिए आपको बहुत बहुत बधाई. धन्यवाद. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો. આજે 21મી મે એટલે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ. આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ માનવામાં આવે છે. વર્ષ 1991માં આજના જ દિવસે તામિલનાડુના શ્રી પેરુમ્બુદરમાં એક ચૂંટણી પ્રચાર દરમિયાન આત્મઘાતી આતંકવાદી હુમલામાં રાજીવ ગાંધીએ દેશ કાજે પોતાનું બલિદાન આપ્યું હતું. માત્ર 40 વર્ષની નાની ઉંમરે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધીને ભારતમાં કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક માનવામાં આવે છે. 21મી સદીના આધુનિક ભારતના નિર્માણ માટે અને યુવાનોને મતાધિકારની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવે છે. તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ત્યારે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. એમના દ્વારા કરેલા કામો આજે પણ આ દેશની પ્રજાને લાભ મળી રહ્યો છે, લોકો એનો લાભ લે છે. આજે 18 વર્ષનો મતનો અધિકાર એ રાજીવજી ગાંધીની દેન, સોશિયલ મીડિયાની ક્રાંતિ એ રાજીવ ગાંધી લાવ્યા. આપણે જે આ સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર કે રાજીવ ગાંધીના સમયથી શરૂઆત થઈ. જે મહિલાઓને આપણે સશક્તિકરણની વાત કરીએ છીએ, 33% મહિલાઓની ભાગીદારી
રાજકારણમાં હોય કે તમામ પંચાયતી રાજની સંસ્થાઓમાં હોય, એમાં એ પણ રાજીવજી ગાંધીનો વિચાર હતો. ત્યારે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટાની આ જન્મ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો પણ કાર્યક્રમ રાખ્યો છે. ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જે સરકારી દવાખાનું છે, જ્યાં ગરીબ અને મધ્યમના લોકો સારવાર માટે જાય છે, ત્યાંની બ્લડ બેંકને અમે બોલાવી છે. કારણ કે ત્યાંના બ્લડ બેંકના સંચાલકોનું કહેવું હતું કે એસએસજીમાં લોહીની ખૂબ જ મોટી અછત ઊભી થઈ છે. ગરમીનો સમય છે, લોકો બ્લડ પણ ડોનેટ નથી કરતા. ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે, પણ આપણે જે પ્રાઇવેટ બ્લડ બેંકમાં આપીએ છીએ, જેમાં મોટો મોટો ચાર્જ વસૂલવામાં આવે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમને ફ્રીમાં બ્લડ મળતું હોય છે અને ત્યાં ગરીબ અને મધ્યમના લોકોને સારવારમાં એ લોહી કામ લાગતું હોય છે. ત્યારે આપણે સૌએ એસએસજી હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવું જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી કરું છું. કારણ કે ત્યાં ગુજરાત બહારના, વડોદરાના, ગુજરાતની અંદરના તમામ પેશન્ટ આવતા હોય છે. થેલેસેમિયાના પેશન્ટ માટે હમણાં જ્યારે થેલેસેમિયાના પેશન્ટનું ત્યાં બ્લડ લોહી ખૂટી ગયું હતું, ત્યારે અમને ફોન આવ્યો હતો. માટે આજે અમે એસએસજી બ્લડ બેંકને અહીંયા બોલાવી છે અને આ રક્તદાન મહાદાનનો જે સંકલ્પ છે એ સિદ્ધ કરી રહ્યા છે. આ એસએસજી બ્લડ બેંક 24 કલાક કાર્યરત હોય છે. અમે અત્યારે બપોરે 1 વાગ્યા સુધી બધા અહીંયા બ્લડ ડોનેટ કરીશું અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે જઈને બ્લડ ડોનેટ કરીશું. અને આ રોજે જ અલગ અલગ લોકો બધા જઈને બ્લડ ડોનેટ કરે એવી હું વિનંતી પણ કરું છું. લાલબાગ રોયલ મેળાની બાજુમાં લાકડા તથા કચરાના ઢગલામાં આગ. ટીબીઝેડ જ્વેલર્સ વિવાદમાં આવ્યું. સ્કીમ પૂર્ણ થયા બાદ સોનું ન આપતા ભરૂચના ગ્રાહકોનો વડોદરામાં ભારે હોબાળો. છેતરપિંડીનો આક્ષેપ. વડોદરાની જાણીતી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી પેઢી સામે ભરૂચના ગ્રાહક અમિતભાઈ તાપિયાવાલાએ છેતરપિંડીનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો છે. ગ્રાહકના પત્નીના નામે દર મહિને 10,000ની ગોલ્ડ સ્કીમ લીધી હતી. સ્કીમ પૂર્ણ થતાં ગ્રાહકે 6.60 લાખના દાગીના નક્કી કરી 70% રકમ એડવાન્સ ચૂકવી દીધી હતી. પરંતુ હવે જ્વેલર્સ દ્વારા કરારથી વિપરીત વધારાના મેકિંગ અને સર્વિસ ચાર્જિસ માંગીને સોનું આપવામાં આવતું નથી. છેલ્લા 1 અઠવાડિયાથી હેડ ઓફિસના એપ્રુવલનું બહાનું ધરી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે અને હવે સ્ટાફે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા ગ્રાહકે આક્રોશ વ્યક્ત કર્યો છે. ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી પાસેથી મેં 1 વર્ષ પહેલાં 10,000 રૂપિયા લેખે મેં એમની પાસેથી સ્કીમ લીધેલી હતી. હવે એ સ્કીમ પૂર્ણ થયે હું અહીંયા ગાડી ગોલ્ડ લેવા માટે અહીંયા આવેલ હતો. જે 1 લાખ રૂપિયાની જગ્યાએ એમને મેં પરચેસ 6,60,000નું વસ્તુ પરચેસ કરેલી હતી અને જે તે ટાઈમે મેં એમને 70% પેમેન્ટ એમને સાથે ચૂકવી દીધેલા હતા. ને એમની કન્ડિશન પ્રમાણે જે તે ટાઈમે હું ગોલ્ડ લેવા આવું, વસ્તુ લેવા આવું, ત્યારે એમને મને ગોલ્ડનો રેટ ડિફરન્સ આપવાનો રહેશે. એની જગ્યાએ એ લોકો મારી પાસેથી દરેક વસ્તુમાં મેકિંગ ચાર્જિસ, સર્વિસ ચાર્જ બધામાં એ લોકો પ્લસ કરીને મારી પાસેથી રૂપિયા માંગે છે. એટલે એના માટે હું આ વસ્તુ માટે અહીંયા આવેલો હતો ને મને અત્યારે વસ્તુ એ લોકો આપતા નથી અને હજુ એપ્રુવલ લેતા નથી. એપ્રુવલ લવ કર્યા કરે છે પણ હજુ મને એપ્રુવલ મળ્યું નથી અને હું ભરૂચથી આવું છું ને છેલ્લા 1 અઠવાડિયાથી હું એમને ફોન કરું છું ને આજે તો એમને ફોનનો કોઈ રિપ્લાય પણ નથી આપ્યો મને. ને એક જ જવાબ આપે છે કે એપ્રુવલ આવ્યું નથી, એપ્રુવલ આવ્યું નથી, એક જ જવાબ આપે છે. તમારું નામ?
અમિતભાઈ રમેશચંદ્ર ટાપિયાવાલા, મારા વાઈફ તેજલબેન ટાપિયાવાલાના નામથી અમે આ વસ્તુની સ્કીમમાં ભાગ લીધેલો હતો. વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનું આવેદન. આપ દ્વારા અનોખી રીતે પ્રતિકાત્મક વિરોધ દર્શાવી મોંઘવારીનો કરાયો વિરોધ. કલેક્ટર કચેરી ખાતે આપના કાર્યકરો પગ રિક્ષામાં વાહનો લઈને આવ્યા. પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકીને પેટ્રોલના ભાવ વધારા સામે નોંધાવ્યો અનોખો વિરોધ. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સરકારે ભાવ વધારો કર્યો હોવાનો લગાવ્યો આક્ષેપ. આપ પાર્ટીના કાર્યકરો દ્વારા મોંઘવારી હટાવી દેશ બચાવોના લગાવ્યા નારા. કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કાર્યકરોએ આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. સૌથી પહેલાં તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે, તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે તે સાચું છે, પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે. મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે. આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ કે તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે. આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ બધું એક બહાનાબાજી છે, આવું કંઈ નથી. 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે. એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે. એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી. અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે. પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અંગે ખાસ સભા યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા આગામી 23 અને 25 મેના રોજ હાથ ધરાશે. વિકાસ કમિશનર શ્રી ગાંધીનગરના આદેશાનુસાર ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટેની ખાસ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ બેઠક આગામી તારીખ 23/5/2026ના રોજ બપોરે 12 કલાકે જિલ્લા પંચાયત ભરૂચના સભાખંડ ખાતે યોજાશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠક તારીખ 25 મે 2026ના રોજ સંબંધિત તાલુકા મથકોએ આયોજિત કરવામાં આવી છે. આ બેઠકો અંગેની નોટિસ અને જરૂરી નમૂનાઓ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ શ્રી ટીડીઓને મોકલી આપવામાં આવ્યા છે. આમ ભરૂચ જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે સમયસર અને નિયમાનુસારની આગળની તમામ કાર્યવાહી હાથ ધરવા માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. તરસાલી મલાબાર વેલી નામના કોમ્પ્લેક્સમાં ટાવર Fના 15-20 મીટર ઘર માલિકી સોસાયટીને જાણ કરવામાં આવ્યું નથી. બપોર જ્યારે લોકો ઊંઘતા હોય ત્યારે આ મીટર બદલવામાં આવ્યા. જ્યારે સોસાયટીના લોકોને જાણ થતાં લોકો એકત્રિત થતાં મીટર બદલવા આવેલા કર્મચારીઓએ પોલીસ બોલાવી હતી. જ્યારે મલાબાર વેલીના લોકો પણ MGVCL વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તસ્દી હાથ ધરી છે. नहीं चाहिए, नहीं चाहिए, नहीं चाहिए, हमें नहीं चाहिए, नहीं चाहिए। अगर क्या हुआ यहाँ पे जो हुआ ये लोग अभी दोपहरी में जीबी वाले आए, बिगर परमिशन के, बिगर पूछे हम लोगों के मीटर चेंज करने लग रहे हैं. और जब हम मीटर लेने जाते हैं जीबी में कितना साइन कराते हैं, अभी क्यों साइन नहीं करा घर घर से? ऐसे कैसे बिगर उसके भी हम लोगों को मीटर चेंज कर, हमको ये मीटर नहीं चाहिए, हमारे ये मीटर बराबर चल रहे हैं, हमें इसमें कोई कमी नहीं है, तो किस बेस पे ये क्यों चेंज कर रहे हैं?
हम हाँ, और हमारी बिगर परमिशन के दोपहर में कर रहे हैं जब सब सो रहे हैं। अरे आके घर में बताओ तो सही, सोसाइटी में खबर तो करो कि भाई नीचे आओ, तुम्हारे मीटर चेंज हो रहे हैं। बिगर पूछे मीटर चेंज करे क्यों? हम इसके लिए हम धरना देंगे, जीबी में जाके पुलिस FIR भी करेंगे और जो हमसे होगा हम सब करेंगे। डी टावर F ટાવરની અંદર 14 મીટર બદલી નાખેલ છે વગર પૂછીએ, જે ચાલે નહીં, વગર પરમિશન આવી રીતે જીબી બોર્ડ કરી શકતું નથી। અમે ધરણા પર ઉતરીશું અને એમના વિરુદ્ધ એક્શન લઈશું। જો એ મીટર નહીં બદલે તો અમે બધાને બધા આખો ટાવર આખી મલબાર વેલી તે જઈને પહોંચી જઈશું। તરસાલી મલબાર વેલી શાંતારામની બાજુમાં। કોઈને ખબર નથી કે મીટર ચેન્જ કરશે, તો અમારા જે અહીંયા વારનારા આવ્યા છે બિચારા, એમણે અમને કીધું કે આવી રીતે મીટર ચેન્જ કરે। બધી લેડીઝ અત્યારે નીચે છે, કોઈ જેન્ટ્સ ઘરે છે નહીં, અમે કેવી રીતે જઈએ? અને પાછું એણે 112 બોલાવી, તો અમે એને મારવાના હતા તો એણે 112 બોલાવી, ઉલટું અમારે બોલાવી જોઈએ પોલીસ। પોલીસે એવું કીધું કે ત્યાં આવીને FIR કરો।